નંબરનું સૂચન છે કે જ્યારે પણ તમે જમો ને ત્યારે ભૂખ વિના ક્યારેય પણ નહીં જમો. આયુર્વેદાચાર્યોએ કહ્યું છે કે ખોરાકને પચાવવા માટે, શરીરને સારું રાખવા માટે ભૂખ તે સૌથી મોટામાં મોટી ચીજ છે. જ્યાં સુધી ભૂખ નથી લાગતી ત્યાં સુધી કશું અંદરમાં નંખાતું નથી. એક સાધારણ આપણે ત્યાં જોઈએ છે કે ચોખા પણ ઓરવા હોય છે તો બેન આપણા મિસિસ પહેલા ગેસની ઉપરમાં તપેલું પાણીનું મૂકે છે અને પાણીમાંથી જ્યારે અગ્નિ પેદા થાય, વરાળ પેદા થાય, પછી અંદરમાં ઓળે છે. પહેલેથી ઓરીને નથી મૂકી દેવાતું. એમ શરીરમાં પણ જે નાખવું છે પહેલા અગ્નિ પ્રગટ થવો જોઈએ, સાચી ભૂખ બરાબર લાગવી જોઈએ અને સાચી ભૂખ લાગ્યા પછી જે કંઈ પણ તમે નાખશો એ અંદરમાં પ્રગટ થયેલો અગ્નિ બધું ભસ્મીભૂત કરી નાખશે. તરત જ ખોરાક તમારો પાચન થઈ અને નિકાલ પામી જશે. શરીરને જે જોઈતું હશે એ બધું અંદરમાંથી ખોરાકમાંથી એબ્સોર્બ કરી લેશે. જે લોકો મજૂરીએ માણસો જતા હોય છે, સવારમાં એ લોકો કશા નાસ્તા બાસ્તા કરતા નથી. આ ગુજરાતીઓએ તો સવારમાં ડાઇનિંગ ટેબલમાં ડાટ વાળી નાખ્યો છે. સવારના પોરમાં જાણે બેસે ત્યારે આપણને એમ લાગે કે છપ્પનિયાના તાળમાંથી જાણે હવે હોય એટલા બધા તો નાસ્તાઓ. હવે તો કોર્ન ફ્લેક્સના પડીકાઓ આવવા માંડ્યા છે. એની ઉપરમાં એટલી સેવ ને ફાફડા ને હમણાં હું ભાવનગર જઈને આવ્યો. ઘરની અંદરમાં સાદું ગોચરી જાય, ખાખરા પહેલા ફાફડા નીકળે. અલ્યા મેં કીધું આ ભાવનગરીઓ તો મારે વ્યાખ્યાનની અંદરમાં કહેવું પડ્યું કે અત્યાર સુધી ભાવનગરીઓ જેટલા ગાંઠિયા ખાઈ ગયા છે એનો આટલો જો ભેગો કરીએ તો આ બીજું ટિપટોપ પ્લાઝા વગર સિમેન્ટે ઉભો કાઠિયાવાડીઓ ખાઈ જાય છે. સવારના પોરમાં ફાફડા ના હોય ત્યાં સુધી ભાવનગરીઓની સવાર પડતી નથી. એટલે તો કહેવાય છે ફાફડા ક્યાંના? ભાવનગરી ફાફડા ને ગાંઠિયા. આવડા મોટા ગાંઠિયા બનાવી સવારના પોરમાં. આટલા બધા નાસ્તાની સવારમાં જરૂર નથી. સવારે માણસે કશું જ ન લેવું જોઈએ, કઈ કરતા કઈ ન લેવું જોઈએ અને બપોરે અંદરમાંથી અગ્નિ પ્રદીપ્ત થાય એની રાહ જોવી જોઈએ. અંદરમાંથી અગ્નિ પ્રદીપ્ત થયા પછી તમે કંઈ પણ નાખો ને એ બધું તમને હજમ થઈને પચન થઈને બહાર આવશે. કોઈ ગુંદર પાક ખાવાની જરૂર નથી, બીજોડા પાક ખાવાની જરૂર નથી, કશા પાકને અડવાની જરૂર નથી. પેલા ઘોડાઓ ચ્યવનપ્રાશની વાતો કરે છે. અમારા હિન્દુસ્તાનની અંદરમાં બાજરાનો રોટલો ખાઈ અને મજૂર લઠ જેવા મસલ્સ બનાવતો હતો. સલમાન ખાનના શું મસલ્સ બનેલા છે તમામ મજૂરોની પાસે? એના કરતા ફર્સ્ટ ક્લાસ મસલ્સ છે. એ ક્યારેય જીમખાનાની અંદરમાં ગયા નથી અને એના જે મસલ્સ બન્યા છે સલમાન ખાનના નથી બન્યા. એને કોઈ દિવસ ક્યારેય પણ ચ્યવનપ્રાશો ખાધા નથી. આ ખાઈને મસલ્સ ક્યારેય પણ બનતા નથી. આપણે બધી ભ્રમણાઓની અંદરમાં અટવાયા કરીએ છીએ. સાચી ભૂખ પછી જે નાખો તમારા મસલ્સ બની ગયા વિના રહેશે.